જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું મહાકાળી માતાજીનો પાવાગઢનો ઇતિહાસ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુજરાતનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે। આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શન કરવા વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ અદ્ભુત સૌંદર્ય વેર્યું છે। એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુજરાતની ઐતિહાસિક વિરાસત પણ ભગ્રાવશેષ સ્વરૂપે જોવા મળે છે। અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે। લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આ આસ્થાનું પ્રતીક બની રહ્યું છે। આ રમણીય યાત્રાધામ તળેટી, માજી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે। આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિમાં શ્રી કાલિકા માતાજીનું મંદિર વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે। અહીં સ્થિત દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે। અહીંના મેદાની વિસ્તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓને મન ભરીને માણે છે। હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલું, એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી જ આ પાવાગઢના કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો। એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલું બહાર દેખાય છે તેના કરતાં તો તે ધરતીની અંદર વધુ છે, એટલે જ તેનો 5 જેટલો ભાગ દ્રષ્ટિએ ગોચર થાય છે, તેથી જ તેને પાવાગઢ તરીકે ઓળખાય છે। હજારો વર્ષ પૂર્વે પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા। આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપસ્યા અને આરાધના કરીને બ્રહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું। એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગતજનની મા ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી। પાવાગઢ પર્વતની છેલ્લી ટોક એટલે કે દરિયાઈ સપાટીથી 2730 ફૂટની ઊંચાઈ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાજીનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે। આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે। દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થયું હોવાથી સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી। ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખંભા પર લઈને તાંડવ નૃત્ય શરૂ કર્યું। પ્રલયનું વાતાવરણ ઊભું થઈ ગયું। દેવોની વિનંતીથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોને વિચ્છેદ કર્યા હતા। આ વિચ્છેદ પામેલા અંગના ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં ત્યાં તેઓ શક્તિપીઠ રૂપે સ્થાપિત થયેલા છે। તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી, તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે। અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે। આ ડુંગર પુરાતન કાળથી ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે। રાજ્યની બીજી પણ મહાશક્તિપીઠ અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં પાવાગઢના માનું મંદિર સ્થાન અનન્ય છે। શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે।
આ પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં તથા માગશર પૌષ વદ અમાસના દર્શનના દિવસોમાં પાવાગઢની ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે. આ સમય દરમિયાન યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું પાથું બાંધી લેતા હોય છે. મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળી માની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે. એ સાથે પૂર્વ બાજુ મહાલક્ષ્મીજી અને બહુચર માની પ્રતિમાઓ પણ ખૂબ જ દર્શનીય છે. તેમના ચરણોમાં ભક્ત ભાવિજનો મસ્તક ટેકાવીને ધન્યતાનો અનુભવ કરે છે. અહીંથી જ ભદ્રકાળી માતાના મંદિરે જવાની સુંદર પગદંડી છે. શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે, જે ગંગા, જમુના અને સરસ્વતીના શુદ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. આ સિવાય તળેટીથી માજી સુધી અને માજીથી મોલિયાકોટ સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જહોજલાલીની પ્રતીતિ કરાવતા કિલ્લાઓ, કમાનેકાર દરવાજાઓ, ટંકશાળાઓ, ખંડેરો, મહેલાતો અને વિશાળ રૂપે તેઓ પથરાયેલા પડ્યા છે. પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે. ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે. અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનારા દરેકની ઈચ્છા માં અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહીં પગથિયા ચડીને જ જવું પડતું હતું, પરંતુ હવે તો ત્યાં રોપવેની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે. તો જીવનમાં એકવાર તો આપણે પાવાગઢની અનોખી યાત્રાનો લાહવો તો જરૂર લેવો જ જોઈએ. તો મિત્રો, આ હતો પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.